નમસ્કાર દોસ્તો, જરા કલ્પના કરો તમારા ઘરમાં એક જ દિવસમાં એ નક્કી થઈ જાય કે આખા વર્ષ દરમિયાન તમે કેટલું કમાશો, આ કમાણીમાંથી કેટલું અને ક્યાં વાપરશો અને અંતે કેટલું બચાવશો. વિચારતા જ ટેન્શન આવી ગયું ને. પરંતુ આવો જ નિર્ણય આપણા દેશના 140 કરોડ લોકો માટે દર વર્ષે એક સાથે લેવાય છે. આ માટે એક ખાસ લેખિત દસ્તાવેજ તૈયાર થાય છે અને આ દસ્તાવેજ એટલે ભારતનું બજેટ. દર વર્ષે 1 ફેબ્રુઆરીના દિવસે આપણા દેશનું બજેટ રજૂ થાય છે. એટલે 1 ફેબ્રુઆરી પહેલા આખા દેશમાં આ બજેટ અંગેની ચર્ચાઓ શરૂ થઈ જાય છે. કોઈ કહેશે કે બજેટમાં મોંઘવારી વધશે, તો કોઈ કહેશે કે ઘટશે, કોઈ કહેશે કે વસ્તુઓ સસ્તી થશે, કોઈ કહેશે ટેક્સ વધશે, તો કોઈ કહેશે ઘટશે. અરે ભાઈ ઊભા રહો, એ તો કહો કે બજેટ છે શું? ખરેખર મિત્રો, સાચું કહેજો, તમને ખબર છે આ બજેટ છે શું? બજેટ એ માત્ર મોટા નેતાઓ કે ઉદ્યોગપતિઓ માટે જ છે કે પછી તમારા મોબાઈલ રિચાર્જથી લઈ અને ઘરના ગેસ સિલિન્ડર સુધી બજેટની સીધી અસર તમારા ખિસ્સા ઉપર પડે છે? આ બજેટ બને છે કેવી રીતે અને રજૂ કેવી રીતે કરવામાં આવે છે? બજેટમાં દર્શાવવામાં આવેલા કરોડો રૂપિયા સરકાર પાસે આવે છે ક્યાંથી અને સરકાર તેને કઈ કઈ જગ્યાએ ખર્ચ કરે છે? નથી ખબર ને? આવો જાણીએ બજેટ સાથે જોડાયેલી આ તમામ બાબતોને સરળ ગુજરાતી ભાષામાં આજના આ વિડીયોમાં. સૌથી પહેલો સવાલ કે બજેટ એટલે શું? સરળ શબ્દોમાં કહીએ તો જેમ આપણે આપણા ઘરને ચલાવવા માટે મહિનાની કે વર્ષની શરૂઆતમાં એ નક્કી કરીએ છીએ કે આ વખતે કેટલી આવક થશે અને આ આવકમાંથી કેટલો અને ક્યાં ખર્ચ કરીશું, બસ આ જ રીતે ભારત સરકાર આખા દેશની આવક અને ખર્ચનો હિસાબ રજૂ કરે છે. આ હિસાબ એટલે જ બજેટ. ટૂંકમાં બજેટ એટલે સરકારની આખા વર્ષ માટેની આવક અને ખર્ચની યોજના. બંધારણની કલમ 112 મુજબ તેને વાર્ષિક નાણાકીય પત્રક કહેવામાં આવે છે. સરકાર આવતા એક વર્ષમાં ક્યાંથી કમાશે અને ક્યાં ખર્ચશે તેનો આખો આ એક રોડમેપ છે. બજેટનો ઇતિહાસ પણ ઘણો જૂનો છે. ભારતનું સૌથી પહેલું બજેટ અંગ્રેજોના વખતમાં 1860માં રજૂ થયું હતું. પણ આઝાદ ભારતનું પહેલું બજેટ 26 નવેમ્બર 1947 ના રોજ તત્કાલીન નાણામંત્રી R.K. ષણમુખમ શેટ્ટીએ રજૂ કર્યું હતું. જેમાં રૂપિયા 171.15 કરોડની કુલ આવક સામે અંદાજિત ખર્ચ રૂપિયા 197.29 કરોડનો દર્શાવવામાં આવ્યો હતો. અગાઉના સમયમાં દેશનું બજેટ ફેબ્રુઆરી મહિનાના છેલ્લા દિવસે રજૂ થતું હતું. પણ વર્ષ 2017 થી સરકારે તેને 1 ફેબ્રુઆરીએ રજૂ કરવાનું નક્કી કર્યું, જેથી 1 એપ્રિલે જ્યારે નવું નાણાકીય વર્ષ શરૂ થાય ત્યાં સુધીમાં બજેટમાં દર્શાવવામાં આવેલી રકમ વાપરવા માટેની તૈયારીઓ પૂર્ણ કરી શકાય. દોસ્તો, ઘણાને એમ છે કે બજેટ પ્રધાનમંત્રી રજૂ કરે છે, પણ એવું નથી. બજેટ બનાવવાની જવાબદારી નાણાં મંત્રાલયની હોય છે, જેમાં અર્થશાસ્ત્રીઓ, ટોચના અધિકારીઓ અને RBI પણ મદદ કરે છે. આ પ્રક્રિયા ખૂબ જ ગુપ્ત હોય છે. બજેટ રજૂ થવાના થોડા દિવસ પહેલા મંત્રાલયમાં હલવા સેરેમની યોજાય છે. આ સેરેમનીમાં મોઢું મીઠું કર્યા પછી બજેટ સાથે જોડાયેલા તમામ અધિકારીઓ લોક ઇન થઈ જાય છે. એટલે કે ન તો તેઓ ઘરે જઈ શકે છે કે ન તો કોઈની સાથે ફોન પર વાત કરી શકે છે. આ બધું જ બજેટ લીક ન થઈ જાય એટલા માટે કરવામાં આવે છે. હવે સૌથી અગત્યનો સવાલ કે બજેટના આ કરોડો રૂપિયા સરકાર પાસે આવે છે ક્યાંથી? સરકાર પાસે મુખ્યત્વે 3 રીતે પૈસા આવે છે. 1. ટેક્સ, જે સરકારની મુખ્ય આવક છે, જેમાં તમારો ઇન્કમ ટેક્સ, GST, પેટ્રોલ ડીઝલના ટેક્સ અને કસ્ટમ ડ્યુટીનો સમાવેશ થાય છે. 2. નોન ટેક્સ આવક, એટલે કે રેલવે ટિકિટ, પાસપોર્ટ ફી, સરકારી કંપનીઓનો નફો અને RBI તરફથી મળતું ડિવિડન્ડ વગેરેનો સમાવેશ થાય છે. અને 3. લોન. આ બંને આવક પછી પણ જો પૈસા ઘટે તો સરકાર તેના માટે લોન લે છે. હવે જોઈએ થયેલી આવકના પૈસા બજેટમાં વપરાય છે ક્યાં. સૌથી પહેલા તો સરકારે જે જૂની લોન લીધી હોય છે તેનું વ્યાજ ચૂકવવામાં આવે છે. ત્યારબાદ વારો આવે છે વિકાસ કાર્યોનો, જેમાં રોડ, રસ્તા, મેટ્રો, હાઈવે અને રેલવે બને છે. પછી આવે છે સમાજ અને શિક્ષણ, એટલે કે હોસ્પિટલ, રસીકરણ, આયુષ્યમાન ભારત યોજના અને વિદ્યાર્થીઓ માટે સ્કૂલ, કોલેજ તથા સ્કોલરશિપ. અને છેલ્લે પણ ખૂબ મહત્વનું, ખેડૂતો અને દેશની સુરક્ષા, જેમાં ખેડૂતોને MSP, સબસિડી અને સિંચાઈ મળે છે, તો દેશની સુરક્ષા માટે આર્મી, નેવી અને એરફોર્સ પાછળ ખર્ચ થાય છે. આ રીતે આવક અને જાવકનું સરવૈયું તૈયાર થયા બાદ દેશના નાણામંત્રી સંસદમાં આ બજેટને રજૂ કરે છે. હાલ ડિજિટલ ઇન્ડિયાના વિઝન સાથે ટેબ્લેટ દ્વારા બજેટને રજૂ કરવામાં આવે છે, જે મુખ્યત્વે 2 ભાગમાં વહેંચાયેલું હોય છે, ભાગ A અને ભાગ B.
ભાગ એ માં નાણામંત્રી દેશના વિકાસ માટેની જાહેરાતો કરે છે, જેમાં ખેડૂતો માટેની નવી યોજના, નવી વંદે ભારત ટ્રેનો, નવા હાઈવે, નવી હોસ્પિટલો કે યુનિવર્સિટીઓ અને નવી ટેકનોલોજી. ટૂંકમાં દેશને આગળ લઈ જવા માટે સરકાર ક્યાં રોકાણ કરશે તે આ ભાગમાં નક્કી થાય છે. ત્યારબાદ આવે ભાગ બી. સામાન્ય માણસ આ ભાગની જ રાહ જોતો હોય છે, કારણ કે એમાં નક્કી થાય છે ટેક્સના સ્લેબ. ઇન્કમ ટેક્સ વધશે કે ઘટશે, કસ્ટમ ડ્યુટી બદલવાથી મોબાઈલ, સોનું કે અન્ય વસ્તુઓ સસ્તી થશે કે મોંઘી, આ બધો ખેલ ભાગ બી માં હોય છે. મિત્રો, આ બધું સાંભળીને કદાચ તમને થતું હશે કે બજેટ તો સરકારની વાત છે, તેમાં વળી આપણે શું? પણ હકીકત એ છે કે તમારા ઘરનું ગેસ સિલિન્ડર હોય કે પછી પેટ્રોલ ડીઝલના ભાવ, મોબાઈલનું રિચાર્જ હોય કે પછી તમારી લોનની ઈએમઆઈ, આ બધી બાબતો ઉપર બજેટની સીધી અસર પડે છે અને તેનું ગણિત પણ સાવ સીધું છે. જો સરકાર બજેટમાં ટેક્સ ઘટાડે તો તમારી પાસે વધુ પૈસા બચશે, અને જો સરકાર ટેક્સ વધારે તો તમારો ખર્ચ પણ વધી જશે. અને એટલે જ બજેટ ખૂબ મહત્વનું છે, કારણ કે દેશનો વિકાસ, ગરીબ અને મધ્યમ વર્ગની સ્થિતિ, યુવાનો માટે નવી નોકરીઓ અને મોંઘવારીઓ ઉપર કાબુ, આ બધું જ આખરે તો બજેટ ઉપર જ આધાર રાખે છે. તો મિત્રો, બજેટ એ માત્ર આંકડાઓની માયાજાળ નથી, પણ આપણા અને દેશના ભવિષ્યનો રોડમેપ છે. જો તમને બજેટ સારી રીતે સમજાય તો તમે તેના આધારે સારા નિર્ણયો લઈ શકો, પૈસા બચાવી શકો અને ભવિષ્ય માટે તૈયાર રહી શકો છો. આશા છે કે હવે જ્યારે 1 ફેબ્રુઆરીએ બજેટ આવશે ત્યારે તેને તમે વધુ સારી રીતે સમજી શકશો. તમને આ માહિતી કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો ઉપયોગી લાગી હોય તો લાઈક કરી અને તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરજો, અને આપણી ચેનલ આવો જાણીને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરી મળીશું નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ધન્યવાદ.